નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ભૂલથી ધોરણ 11 લખાઈ ગયું છે તો માફ કરજો. આપણે જોઈ રહ્યા હતા પ્રથમ પરીક્ષાના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન સામાજિક વિજ્ઞાન વિષયના. ઓલરેડી આપણે 8 થી 9 વિડીયો અપલોડ કરી દીધા છે. ગણિત અને વિજ્ઞાન માટેની પણ આપણે પ્લેલિસ્ટ બનાવેલી છે. તમે ગુજરાતની કોઈ પણ સ્કૂલમાં ભણતા હશો વિદ્યાર્થી મિત્રો, તમારા પ્રથમ પરીક્ષાનું પેપર આનામાંથી જ પૂછાશે. દરેક ચેપ્ટરમાંથી હું તમને 7 થી 8 પ્રશ્ન કહીશ જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હશે અને તમારા પેપરમાં એનામાંથી જ આવશે. આજે આપણે 16મું ચેપ્ટર જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો. તો એ ચેપ્ટરમાંથી ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ એનો એક પ્રશ્ન 100% પૂછાશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આર્થિક ઉદારીકરણના લાભ અથવા તો વિદ્યાર્થી મિત્રો ગેરલાભ. તો ગેરલાભ તમારી પરીક્ષામાં પૂછવાના ચાન્સીસ વધારે છે. તો વિદ્યાર્થી મિત્રો તમે શું કરશો, સ્ક્રીનશોટ વિદ્યાર્થી મિત્રો લઈ લેજો. આર્થિક ઉદારીકરણના ગેરલાભ. એના સિવાય વિદ્યાર્થી મિત્રો ખાનગીકરણના માર્ગો જણાવો. તેના બે મુખ્ય માર્ગ છે, તો એનો તમે પણ વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ લઈ લો. એના પછી ખાનગીકરણના લાભ જણાવો, ખાનગીકરણના ગેરલાભ જણાવો. આ ક્વેશ્ચન પણ કરી દેજો. એ વિભાગ સી માં પણ તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે. એના પછીનો પ્રશ્ન છે કે ભારતીય અર્થતંત્ર પર વૈશ્વિકીકરણની અસર જણાવો. તો એમાં પણ વિદ્યાર્થી મિત્રો 5-6 પોઈન્ટ છે. સ્ક્રીનશોટ વિદ્યાર્થી મિત્રો તમે લઈ લો. તમારા પેપરમાં વિભાગ બી માં આ પ્રશ્ન પણ પૂછાઈ શકે છે. બરાબર. વૈશ્વિકીકરણની અસરો એટલે કે લાભ પૂછાય 2 માર્ક્સમાં અથવા તો ગેરલાભ પૂછાય, અને અસર 3 માર્ક્સમાં પણ વિદ્યાર્થી મિત્રો પૂછાઈ શકે છે. એ લોકો ઉપર ડિપેન્ડ કરે છે. આર્થિક ઉદારીકરણ કીધું મેં તમને, એના પછી ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ ચેપ્ટરનું નામ જ છે. તો એ પ્રશ્ન લાભ ગેરલાભ તમારી પરીક્ષામાં પૂછાશે. એના પછી એક આ પ્રશ્ન પૂછાય છે WTO વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, એનું ફૂલ ફોર્મ છે. એના ધ્યેયો તમારી પરીક્ષામાં પૂછાય. તો અહીંયા પીળા કલરનું બોક્સ છે, એમાં તમે જોઈ શકો છો એના 4 ધ્યેયો લખેલા છે. એના સિવાય ઉપર તમે જોઈ શકો છો WTO નું ફૂલ ફોર્મ પૂછાઈ જાય. એના સિવાય 1 જાન્યુઆરી 1995 એ તારીખ પણ યાદ રાખજો, એમણે સ્થાપના કરી હતી. બરાબર. અહીંયા MCQ માં પણ તમારી પરીક્ષામાં પૂછાઈ જાય કે જે WTO છે એની સ્થાપના કોણે કરી હતી? સંયુક્ત રાષ્ટ્રોએ કરી હતી. ક્યારે કરી હતી? 1 જાન્યુઆરી 1995 ના દિવસે કરી હતી. WTO નું ફૂલ ફોર્મ પૂછાઈ જાય. એનું વડું મથક ક્યાં છે? સ્વિટ્ઝરલેન્ડના જીનીવા શહેરમાં. તો આનામાંથી 3-4 પ્રશ્ન તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે હેતુલક્ષીમાં. ધ્યેયો તો તમને અલગથી પૂછાશે 2 માર્ક્સમાં. એના સિવાય ભારત WTO માં જોડાયું એનાથી કયા લાભો થવાની સંભાવના છે, તો એ પણ અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો. સ્ક્રીનશોટ વિદ્યાર્થી મિત્રો લઈ લેજો. પહેલા 0.5% હિસ્સો હતો, હવે 1% થી વધી ગયો છે. તો આ બધી વસ્તુ તમે જોઈ શકો છો. વિદેશી હુંડિયામણમાં વધારો થશે એટલે કે બહારના જે પૈસા અહીંયા આવશે. બરાબર. તો એક આ પ્રશ્ન. અને એના સિવાય ટકાઉ વિકાસના ખ્યાલની સમજૂતી આપો. આ ક્વેશ્ચન 3 માર્ક્સમાં પૂછાઈ શકે છે વિદ્યાર્થી મિત્રો, 2 માર્ક્સમાં પણ પૂછાઈ શકે છે. અને ખાનગીકરણના લાભો અને ગેરલાભો એ પણ મેં તમને કીધું અલગથી 2 માર્ક્સમાં પૂછાય અથવા 3 માર્ક્સમાં લાભ અને ગેરલાભ બંને પૂછાય. તો વિભાગ બી અને વિભાગ સી ઓલમોસ્ટ કવર થઈ ગયું આ ચેપ્ટરનું. તો આ બધા જ પ્રશ્નોના તમે સ્ક્રીનશોટ લઈ લેજો જેથી એક્ઝામ વખતે વિદ્યાર્થી મિત્રો તમે આમાંથી વાંચી શકો. બરાબર. ચલો તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. બીજા બધા વિડીયો માટે અલગથી પ્લેલિસ્ટ છે, એમાં તમે જોઈ લેજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.